આજે આપણે બનાવવાના છે કુંભણિયા ભજીયા। સાંભળતા જ મોંમાં પાણી આવી ગયું ને। કુંભણિયા ભજીયા માટે વેજીટેબલ કટિંગ થઈ ગયો છે। આ છે દૂધી, મરચાં, લીલું લસણ, આદુ, ધાણા, આમાં પાલક પણ નાખી શકાય। લીલું લસણનો ટેસ્ટ સારો આવે છે, એ ન હોય તો સૂકું પણ ચાલે। ચાલો શરૂઆત કરી દઈએ। એક વાસણમાં બધા જ વેજીટેબલ ઉમેરી દેવાના। કુંભણિયા ભજીયા કુંભણ ગામના પ્રખ્યાત છે। હવે તો બધી જગ્યાએ મળી રહે છે। આ બનાવવા ખૂબ જ ઇઝી છે। જે લોકોએ ક્યારેય ન બનાવ્યા હોય તે પણ આ વિડીયો જોઈને પરફેક્ટ બનાવી શકશે। હિંગ પાવડર ઉમેરીશું, ખાંડ, સ્વાદ પ્રમાણે નમક, બધું મિક્સ કરી ઝીણો ચણાનો લોટ આવે તે એડ કરતા જઈશું। મિક્સ કરી દઈશું। છાશ ઉમેરતા જઈશું ને બેટર તૈયાર કરીશું। આપણે આમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો। એક સાથે છાશ નહીં ઉમેરી દેવાની, જરૂર લાગે એ પ્રમાણે ઉમેરતા જઈશું ને બેટર રેડી કરીશું। બેટર થોડુંક ટાઈટ રાખવાનું છે। થોડા સમયમાં વેજીટેબલ પાણી છોડશે તો નરમ થઈ જશે। આ બેટરમાં લીંબુ કે સોડાનો ઉપયોગ આપણે નથી કરતા, તો પણ કુંભણિયા ભજીયા ઓછા બનશે। ચાલો આપણું તેલ આવી ગયું છે તો શરૂઆત કરી દઈએ। હાથમાં બેટર લઈ ટેરવાની મદદથી પાડવાના છે। આંગળી હલાવતી જવાની એટલે મમરી પડવા લાગશે। આ પ્રોસેસ થોડી સ્પીડથી કરવાની છે। ગેસની ફ્લેમ જ્યારે આપણે ભજીયા પાડીએ ત્યારે એકદમ સ્લો રાખવાની છે। આપણા કુંભણિયા ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। ઉપરથી કુરકુરા અને અંદરથી સોફ્ટ એવા આપણા કુંભણિયા ભજીયા બની રહ્યા છે। ચાલો બનીને રેડી થઈ ગયા છે આપણા ભજીયા। આને ખજૂર આંબલીની ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે।